તો મારે શીતળા સાતમ હતી એટલે કુલર બનાવવાની હતી, ઘી નાખ્યું, ગોળ નાખ્યું ને પછી કરી નાખી કુલર. તો મારા નૈતિકભાઈ ભૂખ્યા થઈ ગયા. મેં કીધું હાલ તો હું તને ખવડાવી લઉં, પણ એના નખરા તો એની પાસે હોય, પરોઠો નથી ખાવું. મેં કીધું પરોઠો આવું હોય, ગોળ ગોળ રોટલી હોય, પણ ઢેબરું હતું ને એટલે પછી મેં પૂજા કરી. બપોરે 12 વાગે કરી, ટાઈમ તો હોય નહીં આપણી પાસે, તમને તો ખબર. પછી શીતળામાનું નામ લઈને પૂજા કરવા માંડી, 5 કંકુના સાંડલા કરી નાખ્યા. તમે કેમ કરો જરી કહેજો ને કોમેન્ટમાં. સુંદડી ઓઢાડી દીધી, ગોળાની પૂજા નથી કરતી, પાણીયારે શીતળામાનું નામ લઈને પૂજા કરું છું. પછી તો મેં માંગી લીધી માનતા. મેં કીધું મારા છોકરાને સદબુદ્ધિ આપજો, મારી ચેનલમાં સપોર્ટ કરાવજો. પછી બનાવવાનું હતું રાયતું, એટલે યાદ તો હતું નહીં, મમ્મીની જેમ કરી નાખ્યું રાય ને જીરું. મમ્મીને પૂછ્યું પણ ફોન લાગ્યો નહીં. મારા મમ્મી હોઈ જાય એટલે ફોન ન ઉપાડે. પછી જેમ આવડે એમ હળદર મીઠું નાખી દીધું. ભૂખ લાગી હતી તો શું કરવું, હવાનું કાંઈ ખાધું હતું નહીં, એટલે પછી ઉપર ભભરાઈ દીધું દાણા જીરું. થઈ ગયું રાયતું તૈયાર. હાલો બધાય ખાવા. તમે શીતળા સાતમ રહો કે કેમ? હું પાળતી નથી, નેતી ખાટું રહેવું પડે. કાકડી તો સારી કરી લીધું. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ.